આપણો સમાજ, આપણો આ જે સમય ચાલે છે એને કળયુગ કહે છે. સૌથી હલકટ સમય માંથી અત્યારે વિશ્વ પસાર થઈ રહ્યું છે એવું સમાજ માને છે. આટલો નીચ સમાજ અને આટલો નીચ માનવી ક્યારેય હતો નહીં. માનવીનું એટલું બધું પતન થયું છે આવું સમાજ માને છે. અને પાછી એક એવી પ્રબળ ધર્મની માન્યતા ચાલે છે કે એક કલ્કી નામનો માણસ હવે જન્મશે અને બધા પાપીઓને મારી કાઢશે, બધા ગુના રોકી કાઢશે અને પાછો સતયુગ લાવી દેશે. એને કલ્કી અવતાર કહેવાનું. આ માન્યતા ને ક્યાં લઈ જઈને મારે પછાડવી? આ સમાજ હલકટ છે. આ સમાજ ચીનમાં આ પૃથ્વીનું સૌથી જૂનું પુસ્તક સચવાયું છે જેને 6000 વર્ષ થયા. અને એ પુસ્તકમાં 6000 વર્ષ પહેલા લખાયું છે, પૂરું વિશ્વ સ્વીકારે છે. જેમાં લખ્યું છે માણસ એટલો બધો હલકટ હતો, નીચ હતો, વ્યભિચારી હતો, બેઈમાની હતો, જુઠ્ઠો હતો, હિંસક હતો. જેટલી નબળાઈઓ જાનવરમાં હોય એના કરતા 100 ગણી માણસમાં હતી. આવું પૃથ્વીના પહેલા પુસ્તકમાં લખાયું છે અને બધા સ્વીકારે છે. ચલો ચીનની વાત છોડી દઉં તો આપણી પાસે થોડાક સારા માણસો પૃથ્વી પર આવ્યા જેની આપણે પૂજા કરીએ. જેમ કે પશ્ચિમમાં ક્રાઇસ્ટને સૌથી વધુ લોકો માને છે. એનું પુસ્તક બાઇબલ ઘેર ઘેર વંચાય છે અને સૌથી વધુ ચર્ચ પૃથ્વી પર છે. તો ક્રાઇસ્ટ પશ્ચિમને કયો ઉપદેશ આપતા હતા? જુઠ્ઠું ના બોલો, અસત્ય ના કરો, લોકો જોડે કોઈ છેતરપિંડી ના કરો, વ્યભિચાર ના કરો. જો એ સતયુગ હતો, શ્રેષ્ઠ સમય હતો, તો ક્રાઇસ્ટ પશ્ચિમને કેવી રીતે સુધારતા હતા? અને આજે તમે એને આખી દુનિયા પૂજા કરો છો. તમે પવિત્ર હતા તો એને કેમ ફાંસી આપી? તમે એને કેમ મારી નાખ્યો? એનો વાંક શું હતો? એ તો સુધારતો હતો. જો સજ્જનતાનો સમય હતો તો ક્રાઇસ્ટને કેમ મારી નાખ્યા? તો પછી ભારતમાં બુદ્ધ છે, મહાવીર છે, શંકરાચાર્ય છે, આ બધા શેનો ઉપદેશ આપતા હતા? બુદ્ધ ને મહાવીર શું કેમ કહેતા હતા સાચું બોલો, હિંસા ન કરો? કેમ? સતયુગ હતો, કોઈ કોઈને મારી જ નહોતું નાખતું. તો મહાવીરે કહેવાની જરૂર છે હિંસા ન કરો. બુદ્ધે કહેવાની જરૂર છે બ્રહ્મચર્ય માટે બંને જણાએ ચીસાચીસ કરી મૂકે. એનો મતલબ કે લોકો જાતીય વાસનામાં ડૂબેલા હતા, જુઠ્ઠું બોલતા હતા, અનીતિવાળા હતા, ચોરી કરતા, લૂંટ કરતા, હિંસા કરતા. માટે તો બુદ્ધ અને મહાવીર જેવા માણસોએ કે શંકરાચાર્યએ કહેવું પડ્યું કે આ ના કરો. તો એ સમય કેવી રીતે સારો કહેવાય? રામના સમયમાં તમે કહો બહુ સારો સમય આપણો કલિયુગ, તો રામના સમયમાં પણ લોકો રામની પત્નીને ઉઠાઈ જાય. કોઈ વાંક ગુના વગર પિતા પોતાના દીકરાને 14 વર્ષ વનવાસમાં મોકલી આપે. એને સારો સમય કહેવાય. કૃષ્ણના સમયમાં 7 બહેનોને એના સગા મામા મારી કાઢે જન્મની સાથે. એ સારો સમય કહેવાય.
ત્યાર પછી કૃષ્ણને એટલો બધો હેરાન કર્યો કે મથુરા છોડીને દ્વારકા અવતરેવું પડ્યું. એ જમાનામાં રાવણ રામનું નહોતો માનતો, તો કૃષ્ણનું દુર્યોધન નહોતો માનતો, કર્ણ નહોતો માનતો. અરે ખુદ જેના મંદિરો છે, જેની પૂજા કરીએ છીએ, એ કૃષ્ણનું એ વખતના લોકો નહોતા માનતા. તો એ સારો સમય કહેવાય. ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, ધૃતરાષ્ટ્ર, પિતામહ, આટલા મોટા માણસો બેઠા હોય અને નાના ભાઈની પત્નીના કપડા લોકો ખેંચી કાઢે, નગ્ન કરી કાઢે. એ સારો સમય હતો. તમે એને સારો સમય કહો. કૃષ્ણ ના પાડે કે નથી લડવું, અને તોય તમે લાખો લોકોને કુરુક્ષેત્રમાં મારી કાઢો. કૃષ્ણનું ના માનો. સારો સમય હતો. કયો સારો સમય કયો હતો? ક્રાઇસ્ટ, કૃષ્ણ, રામ, બુદ્ધ, મહાવીર. કયો સમય? તમને ખબર છે કે હજારો દીકરીઓ જન્મી અને તમે દૂધના તપેલામાં ડુબાડીને મારી કાઢી. આ સારો સમય હતો. કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામ્યો, એનો તો વાંક નથી. હવે પતિની લાશ લઈને એને તમે ચિતા ઉપર સળગાઈને મારી કાઢી. એ સારો સમય હતો. ત્યાર પછી તમે સુધારો લાયા તો એવું કહ્યું કે અચ્છા મરી ના જતી, પણ તારા વાળ કાપી કાઢ, તારે ઘરમાંથી બહાર નહીં નીકળવાનું, ત્યારે સફેદ સિવાયનો કોઈ રંગ તારે વિધવા તરીકે આખી જિંદગી જીવવાનું. એ સારો સમય હતો. હવે એના પતિના પછી એને 50 વર્ષ સુધી આવી સમાજમાં બિલકુલ વાહિયાત જિંદગી જીવવાની. એ સારો સમય હતો. કર્ણના એટલા બધા ગીતો ગાવ છો, દાનવીર દાનવીર. અરે અત્યારે તો દરેક શહેરમાં 100 કર્ણ છે. દુનિયાનો સૌથી મોટો કર્ણ બિલ ગેટ્સ છે, અને ભારતનો કર્ણ હમણાં જ અવસાન પામ્યો. ટાટા 90% સંપત્તિ દાનમાં કરી. બધા ધનપતિઓ દરેક શહેરમાં, દરેક રાજ્યમાં છે. અંબાણી પરિવાર, અદાણી પરિવાર, આપણને ખબર નથી આ લોકો કેટલું દાન કરે. અહીં ઘેર ઘેર કર્ણ છે. અત્યારે આ સમાજની અંદર વિધવાઓને ફરી લગ્ન કરવાની છૂટ છે. હવે બાળકીઓ મારી નાખવામાં નથી આવતી. ગર્ભપાત કાયદેસર નથી. સ્ત્રીઓને સ્વતંત્રતા છે. જાઓ બેટા નોકરી કરો, જે વિકાસ કરવો હોય, ભણવું હોય કરો. તમે તો રસોડામાં પૂરી દીધી હતી. સ્ત્રીઓને બહાર ના આવવા દીધી, લાજમાં ડૂબાડી દીધી. કયો સમયને તમે સારું કહો છો? આજના દિવસની અંદર કોઈ મા બાપની સામે પોતાના નાના ભાઈની પત્નીના કપડા કાઢશે ડ્રોઈંગ રૂમમાં? આજના દિવસમાં જેને કહેવાય યુધિષ્ઠિર, ધર્મરાજ, તો જુગાર રમે અને બધા તાલીઓ પાડે, હારી જાઓ, જીતી જાઓ, કોઈ વાંધો નહીં. આજના દિવસમાં કોઈ મોટો ભાઈ જુગાર રમશે અને બાકીના 5 જણા હેરાન થશે. આ મંજૂર છે? જુગાર કાયદેસર ને ધર્મરાજ રમે. દરેક માણસને 4, 5, 10, 20 જેટલી રાખવી એટલી સ્ત્રીઓ રાખવાની છૂટ. એ સારો સમય. આપણને એ જ ખબર નથી પડતી. જ્યારે આપણે કુરુક્ષેત્રના યુદ્ધના આંકડા જોઈએ ત્યારે ખબર પડે છે. તમને ખબર છે તમે લાખો લોકોને મારી નાખ્યા, એ ચાલો બહાદુરી છે, ઓકે. એ લાખો પુરુષોની વિધવાઓનું શું થયું? એનો ઇતિહાસ તમારા સમય પાસે છે? એ બધી વિધવાઓનું, એ બધા પુરુષો મરી ગયા એનું, એના બાળકોનું શું થયું, એના મા બાપનું શું થયું? આ સારો સમય છે. અને અત્યારે જ્યારે
માણસ તો પોતાના મા બાપનું ધ્યાન રાખે છે, પત્નીનું ધ્યાન રાખે છે,